જે વિદ્યાર્થીઓને કાંતનો પૂર્વાલાપ ભણવામાં છે, અનેક લોકોએ પૂર્વાલાપ વિશે લખ્યું છે. મને યાદ છે યુપીએસસીની એક પરીક્ષામાં પૂર્વાલાપમાં કાંતનું છંદ પ્રભુત્વ એવું આવેલું. હું આજે પૂર્વાલાપમાં કાંતની અલંકાર સમૃદ્ધિ એ તમને કરાવું છું. પૂર્વાલાપ વિશે પહેલાં પણ વાત કરી છે, આજે અલંકાર વિશે વાત કરીશું, ક્યારેક છંદ વિશે પણ વાત મૂડ આવશે તો કરીશું. આ પુસ્તક છે ચંદ્રશંકર ભટ્ટનું, એટલે તમને એ મેળવીને વાંચી પણ શકો. આમ તો કાંત આપણા એવા મોટા ગજાના કવિ છે કે એની કવિતાની અનેક રીતે લોકોએ વાત કરી છે. ભૃગુરાય અંજારિયાએ કાંતની કવિતામાં છંદોની વાત કરી જ છે. કાંત વિશે લગભગ એના પછીના દરેક કવિ અને વિવેચકને કંઈક ને કંઈક કહેવાનું છે જ. સુંદરમ કાંત વિશે લખે છે, કાંતની કવિતામાં નૂતન જીવનનું નૂતન શૈલીમાં પહેલીવાર સફળ કલાયુક્ત સર્જન થાય છે. પશ્ચિમની સંસ્કૃતિની અસરથી આપણા ભાવતંત્રમાં જે નવા લક્ષણો પ્રગટવા લાગ્યા, નવા ભાવ જન્મવા લાગ્યા, એને અનુરૂપ શિષ્ટ અને સમર્થ શૈલી પહેલીવાર કાંત નિપજાવી શક્યા. એમની કળા દૃષ્ટિએ અંગ્રેજી કવિતા તથા તેના વિવેચનના ધોરણોમાંથી પોષણ મેળવ્યું છે. એમની નિરૂપણ રીતિમાં પણ અંગ્રેજી કવિતાની અસર છે. આ સુંદરમનું જાણીતું વિધાન છે કાંત માટે. કાંતના પૂર્વાલાપના કાવ્યોમાં અલંકાર સમૃદ્ધિ કેવી છે એની વાત કરીએ આપણે. કાંતની કવિતામાં વર્ણસગાઈ અને અનુપ્રાસ જેવા શબ્દાલંકાર અને ઉપમા રૂપક જેવા અર્થાલંકાર છે. તમને અલંકારો આવડતા હોવા જોઈએ. કોને શબ્દાલંકાર કહેવાય અને કોને અર્થાલંકાર કહેવાય એનો ભેદ ખબર હોવી જોઈએ. અને જો ન ખબર હોય તો મેં અલંકાર વિશે પણ વિડીયો મૂક્યા છે અને છંદ વિશે પણ મૂક્યા છે, સાંભળજો. અર્થ અલંકારોના મુકાબલે શબ્દાલંકારનું સ્થાન કાવ્યમાં ઉતરતી કક્ષાનું ગણાતું આવ્યું છે. અર્થાલંકાર એટલે જે અર્થમાંથી પ્રગટ થાય, અને શબ્દાલંકાર એટલે ધારો કે શબ્દ બદલો તમે તો અલંકાર રહેતો નથી. જ્યારે અર્થાલંકારમાં શબ્દ બદલવાથી પણ કોઈ ફરક પડતો નથી, એટલે એને વધારે ચડિયાતો અલંકાર કહેવામાં આવે છે. પણ હકીકતે આ માન્યતા બરાબર નથી, કારણ કે કવિતા એક કાનની કળા છે અને શ્રવણ દ્વારા જ એ પૂર્ણ રીતે ગ્રાહ્ય બને છે. એટલે આપણે કયા અલંકાર ચડિયાતા એમાં નહીં પડીએ, કાંતે શું કર્યું એની જ આપણે વધારે વાત કરીશું. કાંતની સર્જકતા, અર્થ, લય, ધ્વનિ, સંગીત, કાવ્યત્વ અને કલાતત્વ ઇત્યાદિ પરત્વે એટલી સમર્થ અને સમૃદ્ધ છે કે અલંકાર પરત્વે તમે શબ્દાલંકાર કહો કે અર્થાલંકાર કહો, તમને કાંતની અંદર કોઈ જગ્યાએ નિરર્થક રીતે અલંકારો પ્રયોજાયા હોય એવું દેખાશે નહીં. શબ્દાલંકારને આપણે ધારો કે ઉતરતા ગણાવતા હોઈએ અને અર્થાલંકારને ચડિયાતા ગણાવતા હોઈએ તો કાંતનું કાવ્ય બહુ જ જાણીતું સાગર અને શશી. આ કાવ્યમાં લય, ધ્વનિ, સંગીત, માધુર્યનો કાવ્ય અંતર્ગત કવિચિત્તની પ્રસન્નતા અને સંવાદિતાને પૂર્ણતાથી પ્રગટ કરી આપવામાં
કેટલો મોટો અને સમર્થ હિસ્સો છે શબ્દાલંકારોનો એ કાવ્યના મર્મજ્ઞો બરાબર જાણે છે. અને કવિચિત્તમાં પ્રાદુર્ભાવ પામેલ અવસ્થાના જ એક સમગ્ર ઉન્મેષ રૂપે કાવ્યના મર્મમાંથી જન્મેલા સંગીતને લયાન્વિત કરી શ્રાવ્ય કરી આપવામાં વર્ણાનુપ્રાસ અલંકાર કેવું અદ્ભુત કાર્ય બજાવે છે એ કવિતા સાથે આત્મીયતાથી કામ પાડનાર રસિક ભાવક બરાબર સમજી શકશે. કામિની કોકિલા કેલી કુજન કરે સાગરે ભાસતી ભવ્ય ભર વર્ણાનુપ્રાસ છે એટલે કે શબ્દનો અલંકાર છે, પણ કઈ કમાલ છે. એટલે જ્યાં કાંત જેવા ગજાનો કવિ હોય ત્યાં શબ્દાલંકાર છે કે અર્થાલંકાર છે એનું વધારે મહત્વ રહેતું નથી. એ સાર્થક રીતે પ્રયોજાયો છે એનું મહત્વ વધારે છે. શબ્દાલંકારને ઉતરતી કક્ષાના માનનાર ભાવકો આ કાવ્ય માટે શું કહેશે? આ કાવ્યમાંથી આ શબ્દાલંકારોને કાઢી લો તો શું થશે? જેને ઉતરતી કક્ષાનો માનીએ છીએ તે જ અલંકાર અહીં કાવ્યનું પ્રાણ તત્વ છે, એનું આત્મતત્વ રૂપ છે. અને અહીંયા શબ્દાલંકાર વગર તમે આ કાવ્યની કલ્પના, એનું માધુર્ય એ બધું જ ગુમાવી બેસશો. પૂર્વલાપ કાવ્ય સંગ્રહના પહેલા કાવ્યની પ્રારંભની 2 પંક્તિ ઉપહાર સોનેટ છે. ફર્યો તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વયના સવારોને જોતો વિકસિત થતા શૈલ શિખરે. અહીં મૃદુ વ્યંજન સ નું અનુરણન સાહચર્યની સુકુમારતાને મધુર રીતે પોષક બને છે. ફર્યો તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વયના. તો આ જે સ છે એ મૃદુ વ્યંજન છે, કઠોર નથી. એ સનું અનુરણન સાથે સખે સૌમ્ય વયના સહારોને, સનું અનુરણન સાહચર્યની સુકુમારતાને મધુર રીતે પોષક બને છે. સહારની મૃદુતા અને મધુરતા સના રવાનુકારથી અનુભવાય છે અને તેનાથી બિલકુલ ઊંધું દિશે છે ક્રૂરતા કેવી કરતાની કરણી મહી મૃગ તૃષ્ણાનું. અહીં ક અઘોષ વ્યંજન છે. દિશે છે ક્રૂરતા કેવી કરતાની કરણી મહી. ક અઘોષ વ્યંજન છે, છતાં તે જે સ્થાને છે એના કારણે એના ઉચ્ચારણની કઠોરતા એટલે કે હાર્શનેસ કાવ્ય સમગ્રનો મર્મ શું છે? વિધિની કઠોરતા સાથે અન્વય પામી ભાવ અનુભૂતિને પોષક બને છે. વર્ણ એટલે અક્ષર. વર્ણની ધ્વનિ શક્તિનો ભાવ સાથેનો આવો સહજ વિનિયોગ વિરલ ગણાય. વસંત વિજયની પંક્તિ જુઓ. નથી શું કુંતાજી, નહીં અરર આઈ રહી શકે, પ્રિયે તું એકાકી, સ્વજન વીણ વૃત્તિ કેમ ટકે. અહીં ઈ નથી શું કુંતાજી, નહીં અરર આહી રહી શકે, પ્રિયે તું એકાકી, સ્વજન વીણ વૃત્તિ. આ ઈ સ્વરના આવર્તનથી વર્ણ સગાઈના જે સંસ્કાર આપણા કાનમાં પડે છે તે પાંડુના હૃદયની ભાવ આર્દ્રતાને ચિત્ત સ્પર્શી કરવામાં પોષક બને છે. જ્યારે વસંત વિજયની જ પંક્તિ રે હાય હાય નહીં નાથ નહીં કહીને છૂટી જઈ ભુજ થકી અળગી રહી તે. અહીં જે મહાપ્રાણ હ નું સતત ઉચ્ચારણ, રે હાય હાય નહીં નાથ નહીં કહીને, હ હ હ હ, મહાપ્રાણ હનું સતત ઉચ્ચારણ થતાં
માદ્રીના હૃદયમાંથી સહસા નીકળી પડતો ધ્રાસકો આપણા અંતરમાં પણ એનો પડઘો પડે છે. વસંત વિજયની પંક્તિ, બહુ બીતી બીતી થર થર થતી એ કરગરે, નથી ઓછી થાતી વિકૃતિ નૃપની તો પણ અરે. બહુ બીતી બીતી થર થર થતી એ કરગરે. અહીં માદ્રીના અંતરના ભય પ્રકંપને અર્થથી તો આપણે સમજીએ છીએ, પણ પંક્તિમાં પ્રકંપી ર જે વ્યંજન છે એ પ્રકંપી વ્યંજન છે. પ્રકંપી રકારનું ઈ સ્વર સાથેનું સાહચર્ય, બહુ બીતી બીતી થર થર થતી એ કરગરે. માદ્રીના અંતરના ભય પ્રકંપને અર્થથી તો આપણે સમજીએ છીએ, પણ પંક્તિમાં પ્રકંપી રકારનું ઈ સ્વર સાથેનું સાહચર્ય એ ભય પ્રકંપને આપણા ચિત્તમાં સંક્રાંત કરી શકે છે. શબ્દાલંકાર કાંતની કવિતામાં વૈવિધ્યથી પ્રયોજાતા આવે છે. ભાવાનુરૂપ હોવા ઉપરાંત તે ક્યારેક વર્ણન કે જે ચક્ષુગમ્ય વિષય છે, પરંતુ કવિતામાં તો ધ્વનિ પ્રતીકો ગણાતા વર્ણોથી કાન દ્વારા એ પ્રતીત કરાવવાનું રહે છે, અને કાંત એ સહજ કુનેહથી કરી શકે છે. આમ તો વર્ણનો ચક્ષુગમ્ય આંખને દેખાય, પણ કવિતામાં તો કવિએ એ જે કંઈ કરવાનું છે બધી કમાલ શબ્દોથી ભાષાથી જ કરવાની છે. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાઈ જશે કેવી સંધ્યા તે મધ્ય આજની. ચક્રવાક મિથુનનો આરંભ. અહીં ગિરિ પ્રદેશનું એક વિસ્તૃત ચિત્ર છે. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની. પર્વતની શાખાઓ ચાર, આમ એક પર્વત નથી, શાખાઓમાં ફેલાયેલો પ્રસરેલો છે. ન જણાઈ જશે કેવી સંધ્યાએ મધ્ય આજની. અહીં ગિરિ પ્રદેશનું એક વિસ્તૃત ચિત્ર છે. પ્રારંભે ર સાથે ઈકારનું પ્રસરી ઈકારનું સંયોજન અને તે સાથે જ ભળીને આગળ વ્યાપતા સ સાથે આ સ્વરનું સંયોજન ગિરિ પ્રદેશના પ્રસ્તારને પ્રસરી રહી ચોપાસ આપણા ચિત્ત ફલક પર અંકિત કરી દે છે. પુનઃ પુનઃ પઠનથી આ અસરની પ્રતીતિ થશે જ થશે. વાલાઓને પ્રાર્થના એ કાવ્યમાં રોનારું ભીતરમાં રોતું, લોહનારું ભીતરમાં લોતું, દૂર સખાનું હૈયું સાથે રોતું ને જોતું. અહીં શબ્દાલંકારમાં પડેલી શક્યતાઓને પારખી એનો પૂરો બરાબર કસ કાઢવામાં કાંતના કવિકર્મની અનેકવિધ શક્તિ પ્રગટ થાય છે. તીક્ષ્ણ શારડીથી અંતર કોરાતું હોય એવી વેદના, રોનારું ભીતરમાં રોતું, લોહનારું ભીતરમાં લોતું. સમાન વર્ણોની સગાઈ ઉપરાંત સ્વરો અને ક્યારેક ભિન્ન સ્વરોથી અને વ્યંજનો સાથેના એના સંયોગથી પણ કાંત શબ્દાલંકારની જેમ જ કામ સાધે છે એ મહત્ત્વની વાત છે. કાંતના શબ્દાલંકાર રૂડા, રસાળા અને અપૂર્વ છે. એ ક્યાંય કેવળ બાહ્ય શોભારૂપ હોતા નથી અને તેથી કઠતા નથી કે નિરર્થક બનતા નથી. ભાવ લયની અને સમગ્ર કાવ્ય સૃષ્ટિની એકરૂપતા સાધવામાં આ અલંકારો ઉતરતી કક્ષાના રહેતા નથી. તો આ કાંતના શબ્દાલંકારોની મહાત્મય. અને હવે અર્થાલંકારો. કાંતની કવિતામાં ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા
અને ક્યારેક વ્યતિરેક તથા સ્વભાવોક્તિ અલંકારો વધારે જોવા મળે છે. કાંત પ્રધાન રીતે જો કહેવું હોય તો ઉપમાના કવિ છે. કોઈ પણ સારા કવિમાં ઉપમા શક્તિ શ્રેષ્ઠતમ હોય છે. કાંતે ઉપમા પણ કેટલા વૈવિધ્યથી પ્રયોજી છે અને એનું ઔચિત્ય કેવું છે, એ કાવ્યને કેવી રીતે ઉપકારક બને છે એ જરાક ધ્યાનથી જોવા જેવું છે. સ્નેહ શંકા નામનું કાવ્ય. નહીં લેખું કંઈ સકરુણ રહો સ્વલ્પ પણ જો, તમારી પાસે તો કુસુમ સરખો કાંત ગણજો. નહીં લેખું કાંઈ સકરુણ રહો સ્વલ્પ પણ જો, તમારી પાસે તો કુસુમ સરખો કાંત ગણજો. અહીં ઉપમાન કુસુમ અતિ પરિચિત છતાં અહીં એની તાજબ અનુભવાય છે, કારણ એ પુષ્પ જેટલી જ નૈસર્ગિકતાથી કાવ્યના સંવેદન સ્રોતના પરિપોષણમાંથી તે કુસુમ ખીલ્યું છે. અતિ પરિચિતતામાંથી આવતી સામાન્યતા ઓસરી જઈ વિશિષ્ટ ભાવ સંસ્કાર જન્મે છે. આ જ પ્રકારની બીજી એક રચના ઉપમા ઉદ્ગાર કાવ્યમાં હવે દૃષ્ટિ વહાલી સદય મૃદુ તારી જ રૂજને, સદા રહેશે એવી સુધા વર્ષા જેવી. અમૃત વર્ષા જેવી દ્રષ્ટિ એ અહીં ઉપમાન ઉપમેય છે. દ્રષ્ટિ સાથે દૃશ્ય ઉપમાન વર્ષાનું સામંજસ્ય છે. પત્નીની અમીમય દૃષ્ટિ સાથે કવિની દૃષ્ટિનો જે સેતુબંધ રચાયો હશે એને અનુરૂપ દૃશ્ય ઉપમાન અહીં યોજાયું છે અને એનું ઔચિત્ય ઘણું છે. વર્ષાની આર્દ્રતા દ્રષ્ટિમાં સંક્રાંત થઈ કવિચિત્તને ભીંજવી મૃદુ કરી મૂકે છે. આ ઉપમા કાવ્યના કેન્દ્રમાં રહેલી છે અને તેથી જ તે આર્દ્ર ઉદ્ગાર બની જાય છે. પ્રેમથી કોમળ બનતી આંખોને લગતી એક બીજી ઉપમા જુઓ. બને ત્યારે આંખો મૃદુલ શિશુના સ્વપ્ન સમને અગતિ ગમનની. અહીં પણ ઉપમેય અને ઉપમાનનું સામંજસ્ય છે. કવિ આંખોની મૃદુતા માટે સ્વપ્ન નહીં, શિશુનું સ્વપ્નનું ઉપમાન લઈને આવે છે. પરિસ્થિતિ અને પાત્ર દ્રષ્ટિમાંથી જન્મતી એક ઉપમા જુઓ વસંત વિજયની. સખી દેવી વહાલી સ્વરૂપ તુજ આજે બહુ દિશે, ખરે રંભા જેવી રસમય અહીં નંદન વિશે. માદ્રીના ગાન શ્રવણથી જેનો વૃત્તિઓ પરથી અધિકાર ગયો હતો, મદોન્મત થયો હતો, જેને હવે તપ ફળ પણ નથી જોતું, એવો પાંડુ માદ્રીને આ વચનો કહે છે. માદ્રીને રંભા સાથે સરખાવે છે. પણ આ ઉપમાન કવિની નહીં, આજે મદોન્મત બનેલા પાંડુની દ્રષ્ટિમાંથી નિપજે છે એ આપણે ભૂલવાનું નથી. કવિ તો તાટસ્થ્યથી એ પ્રયોજે છે, પણ પાંડુ હાલ જે સ્થિતિમાં છે ત્યારે એને માદ્રી ઇન્દ્રના સ્વર્ગની સુંદરતમ અપ્સરા રંભા જેવી જ દેખાય. પાંડુની કામાતુર મનસ્થિતિની અને વૃત્તિની અદમ્ય સ્થિતિનું નિદર્શન કરાવવાની શક્તિ આ ઉપમામાં છે. પાત્રના વૃત્તિ, માનસ અને પરિસ્થિતિ સાથે સમુચિત બની જતી આ ઉપમા ગણાય. કાંતની સૌંદર્ય દ્રષ્ટિના અને કલ્પનાના વસંત વૈભવ સમૂહ ખંડ કાવ્ય દેવયાની રમ્ય ઉપમાઓથી સમૃદ્ધ છે. કચ્છને શોધવા વનમાં ભ્રમણ કરતી દેવયાનીને વર્ણવતા કવિ કહે છે, તરે જે શોભાથી વન વન વિશે બાલ હરિણી, સરે વા જે રીતે સુર સરિતમાં સૌમ્ય કરીણી, કરે એવું જ્યોત્સના ભ્રમણ. આ પંક્તિઓ દ્વારા દેવયાનીની ગતિ શોભાને હરિણી અને કરીણીની ગતિ સાથે સરખાવે છે. ઔચિત્યપૂર્વક અહીં એક ગતિશીલ ડાયનેમિક ઉપમા આવે છે, હરિણી. આ ઉપમાની શક્તિ તરે અને સરે છે, એ બે ક્રિયાપદમાં છે. દેવયાનીની સરળ ગતિની સુચારુતા એટલે ગ્રેસફુલ એની ગતિ
એ આપણી સામે તાદૃશ કરે છે. એની ગતિના લાલિત્યને આ બે ક્રિયાપદો વિના અન્યથા ચિત્રિત કરી શકાયું ન હોત. ચાંદનીમાં ભ્રમણ કરતી દેવયાનીનું એકદમ ગ્રેસફુલ ગતિશીલ ચિત્ર આપણી આંખ સામે ઉઘડે છે. અને આટલાથી જાણે કે કાંતને સંતોષ ન થતો હોય એમ એ આગળ કહે છે બીજી ઉપમા, જેવી તરંગ શિખરે જલદેવી નાચે, વક્ષ સ્થલે શિશુ સમી ગણી સિંધુ રાચે, અજ્ઞાત તેવું રમણીય નિહાલી લાસ્ય, પામે પ્રમોદ વસુધા ઉભરાય હાસ્ય. દેવયાની આ ગતિશીલ ઉપમા દ્વારા જલદેવીની તરલતા પ્રાપ્ત કરે છે. વર્ણ્ય વિષય ગતિ છે અને કાંતે યોગ્ય રીતે જ હરિણી, કરિણી અને જલદેવીને ગતિમંત રાખ્યા છે. જલદેવીને તરંગ પર નાચતી વર્ણવી દેવયાનીની તરલ, ચપલ અને ચંચલ મૂર્તિ આપણી આંખ સામે રમતી કરી દીધી છે. અને એટલે હવે દેવયાનીની ગતિ માટે વપરાયેલ શબ્દ લાસ્ય એ સાર્થક બને છે. લાસ્ય નૃત્યની સાથે સંકળાયેલ. મૌલિક ન હોય તો પણ જેનું મહત્વ ઘટતું નથી એવી એક પ્રગલ્ભ ઉપમા દેવયાનીમાં જ છે. પાડી નાખે તનુ પર પડ્યું બિંદુ જે હેમ આવી, ઝાડીમાંથી મૃગપતિ જરાયાળ જેવો હલાવી, કીધો નીચે સૂતનું કરને એ પ્રમાણે કચે જ્યાં, ઝાંખા જેવો વિધુ પણ થયો દૈન્ય દેખી નભે ત્યાં. આ પણ એક ગતિશીલ ઉપમા છે અને જીવંત છે. દેવયાનીના સૂતનું કરને કચે તરછોડ્યો, કીધો નીચે સૂતનું કરને એ પ્રમાણે કેવી રીતે ઝાડીમાંથી મૃગપતિ જરાયાળ જેવો હલાવી. દેવયાનીના સૂતનું કરને કચે તરછોડ્યો એ ઉપમાનું કેન્દ્ર છે. ઉપમાનું વર્તુળ ગતિમાન હોવા સાથે ચિત્રાત્મક પણ છે. ઝાડીમાંથી નીકળતા યાળ હલાવતા મૃગપતિની ક્રિયા પ્રગલ્ભ છે, જે કચ્છના વર્તાવની પ્રગલ્ભતા સૂચક છે. તો સામે હેમબિંદુ જેવો મુગ્ધાનો કોમળ સૂતનું કર છે, હાથ છે. પ્રગલ્ભતા અને મુગ્ધતા એમ બે પરસ્પર વિરોધી ભાવો એક સાથે વ્યંજિત કરવાની આ ઉપમાની શક્તિ છે. અને કવિ એની અસર ચંદ્ર સુધી વિસ્તરતી બતાવી ઉપમાની શક્તિનું જ જાણે નિદર્શન કરાવે છે. આવી અવજ્ઞા પામતા કરમાઈ ગયેલી દેવયાનીને કવિ બતાવે છે કેવી, જુઓ, આ તે ઊભી કુમુદિની સરખી નમેલી, જે ચંદ્રની વિકૃતિને ન કદી ખમેલી. ચંદ્ર દર્શનથી આનંદ વિભોર બની ખીલી ઉઠેલી દેવયાની કચ્છની અવજ્ઞાથી કેવી કરમાઈ ગઈ એનું ચિત્ર કેવળ એક જ પંક્તિથી અહીં આંક્યું છે. કચ્છ સાથેની આત્મીયતાનું સૂચન આથી વિશેષ કઈ રીતે દર્શાવી શકાય? આ તે ઊભી કુમુદિની સરખી નમેલી, જે ચંદ્રની વિકૃતિને ન કદી ખમેલી. દેવયાનીને કુમુદિની સમાન કહી એટલે કચ્છ એના માટે ચંદ્ર સમાન બની જાય. એવી જ એક બીજી ઉપમા, રોકેલ અશ્રુદલ જે હૃદયે જડીને, ભીંજે કપોલ કચ્છના હમણાં પડી તે, છાયું હતું ઘનપટે મુખ ખેદ નાએ, ત્યાંય સુહાસ્ય વિધુના સમ અલ્પ થાય. દેવયાનીમાંથી ચંદ્ર ઉપમાન તરીકે આવે છે. ચંદ્ર જે આ કાવ્યનું ઉદ્દીપન છે તે જ ઉપમાન તરીકે પ્રયોજાતા કાવ્યની આબોહવાની સહજ એકાકારતા અનુભવાય છે. ખેદના યુક્ત મુખ માટે વપરાયેલો ઘનપટે શબ્દ ખરેખર તો ચંદ્ર માટે છે, પરંતુ કવિએ પલટાવીને મુખ સાથે મૂકી આ એકાકારતા અને આ ચારુતાને આસ્વાદ્ય બનાવ્યા. ઘનપટે છવાયેલ ચંદ્ર અલ્પ બહાર આવે એમ કચ્છનું આશ્વાસન પામી ખેદના મુક્ત થતા સુહાસ્યથી દેવયાની શોભી ઉઠી.
દેવયાનીનું એક ભાવ સ્થિતિમાંથી બીજી ભાવ સ્થિતિમાં થતું સંક્રમણ કાંત તરલતાથી દર્શાવે છે. નજાકતથી અલંકાર પ્રયોજવાની કવિની શક્તિ કેટલી સાહજિકતાથી સક્રિય બને છે. કવિની ઉપમા શક્તિનું એક સમૃદ્ધ દ્રષ્ટાંત હજુ દેવયાનીમાંથી મળે. શોભે જેવી શુચિ નિસરતી માનસેથી મરાલી, વર્ષા કેરા વિમલ જલમાં નાચતી વા મૃણાલી, ઓચિંતી વા તનુ ચમકતી મેઘથી જેમ વીજ, બાલા તેવી બની ગઈ ખરે અદ્ભુત સ્પર્શથી. અવગણના પછી કચ્છની આત્મીયતાના સ્પર્શે પુનઃ પ્રફુલ્લિત બની નૂતન રંગમાં આવતી દેવયાનીનું આનંદસભર તેજસ્વી ચિત્રકારને પણ દોરવું મુશ્કેલ લાગે તેવું એક સાથે 3 ઉપમાઓથી કવિ આપણી સામે દોરી આપે છે. જાણે એક ઉપમા એમને પર્યાપ્ત ન લાગી. અહીં પ્રત્યેકમાં જલ આવે છે જે તાજગીપ્રદ છે. વળી આ ઉપમા માલામાં દેવયાનીની પ્રસન્ન મૂર્તિના ચિત્ર ઉપરાંત એની ભાવસ્થિતિને કવિએ નિસરતી, નાચતી, ચમકતી જેવા 3 ક્રિયાપદોથી વિશિષ્ટ અને ચેતનાપૂર્ણ બનાવી છે. વળી શુચિ, વિમલ અને તનુ એ 3 વિશેષણો પણ દેવયાની માટે કેટલા સમુચિત બની જાય છે. એક સાથે રમણીય ચિત્ર, પરિસ્થિતિ અને ભાવસ્થિતિને આપણા ચિત્તમાં સંક્રાંત કરતી આ ઉપમાની શક્તિ ત્રિવિધ છે. અને એક ભવ્ય ઉપમા સાગર અને શશીમાંથી, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી, તરલ તરણી સમી સરળ તરતી, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી. આનંદના સાગરમાં ઉલ્લાસિત સમગ્ર સૃષ્ટિ, યુનિવર્સ આખું, એ ખરેખર તો આપણી નાની કીકીમાં કવિ તરણીના ઉપમાનથી તરતી મૂકી દે છે. તરલ તરણી સમી સરળ તરતી, એમાં કલ્પનાના વ્યાપ અને ભવ્યતા રહેલા છે. અહીં એક સાથે માપી ન શકાય એવા વ્યાપને મર્યાદિત આકારના ઉપમાનથી રજૂ કરી ભાવક ચિત્તને કવિ ગ્રાહ્ય બનાવી આપે છે. એ અનંત વ્યાપ અને મર્યાદિતતાને સંયોગમાં મૂકી કવિએ વૈયક્તિક આનંદને અનહદનો બનાવી દીધો. સમગ્ર કાવ્યના વાતાવરણની સરળતા અને સાહજિકતા તથા કશી જ ખલેલ વિનાની શાંત ગતિની અનુભૂતિ આપવાની શક્તિ આ ઉપમામાં છે. પૂર્વાલાપમાં કેટલીક સામાન્ય ઉપમાઓ પણ મળે છે, પણ એની સંખ્યા બહુ જ ઓછી છે. રૂપક છે, પણ રૂપકની સંખ્યા ઉપમાની સરખામણીએ ઓછી છે. રમાની અંદર વદન કમલ મ્લાનતા ધરે છે, જળ જળિયા નયનો જરા ભરે છે. વદન કમલ રૂપકમાં કોઈ વિશેષ ચારુતા નથી, વપરાયેલું છે બહુ જ. આવા કેટલાક સામાન્ય કોટીના ઉદાહરણ જોઈએ તો કલ્પના અને કસ્તુરી મૃગમાં હૈયાના હોજનું, રમામાં વિદ્યુતવલ્લી, વસંત વિજયમાં સંગીતામૃત, આપણી રાતના પ્રણયામૃતપુર, મનોહર મૂર્તિમાં પ્રણયામૃત, વસંત પ્રાર્થનામાં વસંતને વનદેવતા, એવા રૂપક તો ઘણા મળે છે. પણ કવિની સર્જક પ્રતિભાના સૌંદર્ય દ્રષ્ટિના દ્યોતક હોય એવા રૂપક ઓછા છે. દાખલા તરીકે અતિજ્ઞાનમાં રજની મહી સખી ઘણીક વેળા, નયન મળે નહીં ઊંઘ જાય ચાલી, કરી તુજ શીર કેશ સર્વ ભેળા, વદન સુધાકરને રહુ નિરાલી. કાંતની ઉપમા દ્રષ્ટિમાં અહીં આગળ જલ તત્વની જેમ ચંદ્ર પણ વારંવાર આવે છે. દ્રૌપદીના વદનને સુધાકરનું રૂપક અપાયો છે. પૃષ્ઠભૂમાં મૂકેલા કેશથી પરંપરાના આ રૂપકને ચારુતા મળે છે અને એક ચિત્ર ઊભું થાય છે. કાંતની સૌંદર્ય સૂઝ અહીં પ્રતીત થાય છે. વસંત વિજયમાં જાણું બધું પણ દિશે સ્થિતિ આ નવીન,
મારું નથી બલ બન્યો જલ બહાર મીન. પાંડુની લાચારી, વ્યથિત તરફડતા પાંડુની સ્થિતિ પૂરેપૂરી આપણે અનુભવી શકીએ એવું જલ બહાર મીનનું રૂપક અહીં પ્રયોજાયું છે. તો સાગર અને શશીમાં નવલ રસ ધવલ તવ નેત્ર સામે પિતા કાલના સર્વ સંતાપ સામે. માં શશી જગત પિતા પરમાત્માનું કૃપાનેત્ર બની જાય છે. અહીં રૂપક પરંપરાની રીતે ન યોજાતા કવિચિત્તની ભાવમયતાના વિશિષ્ટ અનુબંધથી યોજાયું હોય મૌલિક સર્જકતાની પ્રતીતિ કરાવે છે. ઉત્પ્રેક્ષા, ચક્રવાક મિથુનના ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષા કાલે જલદી જલના હોય જાણે તરંગ. લગભગ કાવ્ય આરંભની ત્રીજી જ કડીમાં ઉત્પ્રેક્ષા આવે છે. ચક્રવાક યુગ્મ પૈકીનું એક ઉદ્ગ્રીવ બની ગિરિશૃંગ જુએ છે પ્રકાશની આશાએ, પરંતુ શૃંગો માટે કવિએ જે ઉત્પ્રેક્ષા કરી એ વર્ષા કાલના જલદી જલના તરંગની. ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષા કાલે જલદી જલના હોય જાણે તરંગ. વર્ષા કાલના જલદી જલના તરંગની પ્રચંડતા સંહારક હોય. ગિરિશૃંગો પણ ઝાંખા ભૂરા એટલે કે વર્ષા કાલના તરંગો જેવા દેખાય છે. એ સામ્ય સંભાવના સાથે આ ચક્રવાક યુગ્મ માટે નિરાશા અને અંતે આવે છે તે વિનાશના નિમિત્ત બને છે. આમ એક સૂચક ઉત્પ્રેક્ષા પણ આને લેખી શકાય. બીજું એક સરસ દ્રષ્ટાંત દેવયાનીમાં. લંબા વેલા સ્વરમધુર આ વ્યોમ માહે ફરે છે, પુષ્પે પુષ્પે વિટપે વિટપે નૂતન શ્રી ભરે છે. નાના નાના વપુ ધરી શકે શોધતા એ દિશામાં, રેલનતાએ રતિ વિવિધથી કંઈક શશીની નિશામાં. કચ્છને ક્યાં છો, કચ્છ ક્યાં છોના સાદ પાડતી દેવયાનીના લંબાવેલા સ્વર વનમાં સર્વત્ર ઘૂમી રહ્યા છે એનું એક રુચિર વર્ણન કરતા એ અવાજો. એના માટે કવિએ એક સજીવ ઉત્પ્રેક્ષા આપી. દેવયાનીના સ્વરો જાણે નાના નાના શરીર ધારણ કરીને કચ્છને શોધવાના નીકળી પડ્યા હોય એમ કરતાં ચાંદની રાતમાં વિવિધ રતિ રેલે છે. જો લંબા વેલા સ્વરમધુર આ વ્યોમ માહે ફરે છે, નાના નાના વપુ ધરી શકે શોધતા એ દિશામાં. એ નાના નાના શરીર, વપુ એટલે શરીર ધારણ કરીને એના સ્વર કચ્છને શોધતા હોય. અહીં ઉત્પ્રેક્ષા સજીવ એટલા માટે બને છે કે દેવયાનીના સ્વરો તો દેવયાની પોતે જ છે અને તે સ્વરો જાણે કે દેહ ધારણ કરી દેવયાની કરતાં પણ આગળ ન દોડતા હોય અને દેવયાનીની કચ્છ માટેની તાલાવેલીને સુંદરતમ રીતે પ્રગટ કરવા માટે આ ઉત્પ્રેક્ષા સમર્થ છે. બીજું એક દ્રષ્ટાંત જુઓ દેવયાનીમાંથી. રોહિણી પતિના ભાલે રશ્મિઓ રમતા હતા, તુહિના ચલના જાણે શૃંગમાં ભમતા હતા. કચ્છના દેહ સૌષ્ઠવ અને તેજસ્વીતાનું વર્ણન આ ઉત્પ્રેક્ષાથી અનેરું બને છે. કાંતની કવિતામાં વ્યતિરેક અને સ્વભાવોક્તિનો દ્રષ્ટાંત પણ મળે છે. પહેલાં વ્યતિરેક દેવયાનીમાંથી. શોભિતાશા સૌ અવયવો સ્નિગ્ધ ગોરા ભરેલા, યોગાભ્યાસ પ્રબલ થકી શા યોગ્યતામાં ઠરેલા. ગાલે નેત્રે સકલ વદને દીપ્તિ સર્વત્ર ભાસે, જ્યોત્સ્નાએ વિશદ કરતો સ્વચ્છ આત્મીય હાસે. કચ્છના બંધાયેલા અવયવોનું વર્ણન કરતા કવિ એના હાસ્ય ઉપર આપણી નજર ખેંચી જાય છે. ચાંદનીથી હાસ્ય વિશદ બને એ સ્વાભાવિક સ્થિતિને પલટાવી કવિ તો કચ્છનું હાસ્ય ચાંદનીને વિશદ કરે એમ કહી ચમત્કૃતિપૂર્વક ચાંદની ઉપર હાસ્યની પ્રભાનું આધિક્ય સ્થાપે છે. અને સ્વભાવોક્તિ રમામાંથી. નાના સાદા શયનગૃહમાં સ્વચ્છ દીવો બળે છે, વિદ્યુલ્લલી પ્રબલ ચમકી જ્યોતિ સાથે મળે છે.
સાહિત્યો કંઈ બહુ નહીં દિશે, એક પર્યંક માત્ર, થોડા ઝીણા રજની વસનો, પાસમાં વારી પાત્ર. બિલકુલ જેવું દેખાય તેવું શયનખંડનું તાદૃશ વર્ણન, સ્વચ્છ દીવોથી વર્ણન ભાવસૂચક અને રુચિકર બને છે. સ્વચ્છ શબ્દ આટલી સ્વચ્છ રીતે વાપરી ભાગ્યે જ કોઈએ એને આટલો ઉજળો બનાવ્યો હશે. નાયિકાના અંતરનું પણ સ્વચ્છ પ્રતિબિંબ એ પાડતો હોય એવું નથી લાગતું? આ સંગ્રહમાંના કેટલાક કાવ્યો તો સળંગ અન્યોક્તિ સ્વરૂપના છે. રાજહંસને સંબોધન, પ્રમાદી નાવિક, વિધુર કુરંગ, ઘવાયેલો બુલબુલ એના દ્રષ્ટાંત છે. છેલ્લા ત્રણમાં અપ્રસ્તુત નાવિક, કુરંગ અને બુલબુલ દ્વારા પ્રસ્તુત છે. એ કવિ પોતે. પહેલામાં કવિને પ્રસ્તુત છે બળવંતરાય ઠાકોર, પરંતુ આ રચનાઓ જેટલી એની પારદર્શક સંવેદનાને કારણે સ્પર્શે છે એટલી અલંકારના કારણે એ આપણને નથી સ્પર્શતી. આમ પૂર્વાલાપના શબ્દાલંકારો જોતા જણાય છે કે કાનની કલા ગણાતી કવિતાના ધ્વનિ માધુર્યને, આંતર સંગીતને પામવાનો સંવેદનપટુ કાંત પાસે છે. કાવ્યના અંતર્ગત લય, સંગીત અને ભાવ વ્યંજકતા સાથે વર્ણ એટલે અક્ષર, વર્ણના ધ્વનિનું સામંજસ્ય કાંત સાધી શક્યા છે. કાંતની સર્જક પ્રતિભાનો સ્પંદ તેમાં સ્ફૂર્તો અનુભવાય છે. તેથી જ તેમની કવિતામાં શબ્દાલંકાર અર્થાલંકાર જેટલું જ ગૌરવ પ્રાપ્ત કરે છે. એમની કવિતાને એ શક્તિદાયક નીવડ્યા છે. અર્થાલંકાર પરત્વે એ નિશંક છે કે કાંત ઉપમાના કવિ છે. પૂરા ઔચિત્યની અને ભાવ સૃષ્ટિની, સંવેદનની નિપજરૂપ હોય, કલ્પનાનો જ ઉન્મેષ હોય એમના અલંકારો પૂર્વાલાપના લગભગ તમામ કાવ્યમાં કોઈ જગ્યાએ આગંતુક નથી બનતા. તે ક્યારેક ભાવ સંવેદનને, ક્યારેક પરિસ્થિતિને, ક્યારેક પાત્રની મનસ્થિતિને, તો ક્યારેક ચિત્રને સફળતાથી ભાવક ચિત્તમાં સંક્રાંત કરે છે. અલંકાર ગમે તે સંદર્ભ અને પરિવેશમાં હોય, સંવેદનનો અંશ તેમાં અનિવાર્ય રીતે હોય. પરિણામે કાવ્યનું ભાવ જગત ચૈતન્યવંતું બને છે. કાવ્યમાં અલંકારની આ શક્તિ પ્રયુક્ત થવી એ નાની સૂની સિદ્ધિ નથી. કાંતના સમયની સ્થિતિમાં, એટલે ત્યાં સુધીની ગુજરાતી કવિતામાં અલંકાર પ્રયોજવાની કાંતની જે સિદ્ધિ છે એ અપૂર્વ છે અને ગુજરાતી કવિતાની સમૃદ્ધિ છે.